નમસ્કાર, ખબર વડાલી. સૌપ્રથમ અસર અમારી. વડાલી ખાતે ભગીરથ રાજાના વંશજોની વર્ષો જૂની પરંપરા પ્રમાણે આવનાર વર્ષ સુખાકારી, શાંતિ અને સમૃદ્ધિમય પસાર થાય તે માટે સમસ્ત 5 ગામ વડાલી સગર સમાજ દ્વારા ફાગ દેવતા ઇલોજી ભગવાનની સ્થાપના કરી ધૂળેટીના દિવસથી 4 દિવસ સુધી ફાગ મહોત્સવ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યો. ભગીરથ રાજાના વંશજો ગણાતા વડાલી સગર સમાજ દ્વારા 500 વર્ષ જૂની પરંપરા પ્રમાણે આવનારું વર્ષ લોકો માટે સુખ, સમૃદ્ધિ અને સુખાકારી નીવડે તે માટે ફાગ મહોત્સવ યોજવામાં આવે છે, જેમાં આ વર્ષે પણ ફાગ દેવતા ઇલોજી ભગવાનની સ્થાપના કરી ધૂળેટીના દિવસથી 4 દિવસ સુધી ઢોલ નગારાના તાલે વડાલી સગર સમાજના પ્રમુખ હાથમાં તલવાર લઈ દાંડિયાના તાલે ગરબા રમવાના શરૂ કરવામાં આવે છે, જેમાં વડીલો, યુવાનો, નાના ભૂલકાઓ દ્વારા મોટી મોટી લાઈનો લગાડી રાસ ગરબાની રમઝટ બોલાવવામાં આવે છે અને મહિલાઓ ફાગ મહોત્સવને નિહાળે છે. જ્યારે હોળી અને ધૂળેટીના ફાગ મહોત્સવમાં લોકો પોતાના ધંધા રોજગાર બંધ રાખી ઉત્સાહપૂર્વક ભાગ લે છે. હોળી અને ધૂળેટીના ફાગ મહોત્સવની પર્વની આસપાસના ગ્રામ્ય વિસ્તારોના લોકો ફાગ મહોત્સવની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે અને ફાગ મહોત્સવની ઉજવણી પ્રસંગે આસપાસના ગામે ગામથી મોટી સંખ્યામાં લોકો ધૂળેટીના પર્વના દિવસથી 4 દિવસ સુધી વડાલી સગરવાસમાં દાંડિયા રાસ જોવા ઉમટી પડે છે. આ સમગ્ર આયોજન સગર સમાજના પ્રમુખ દ્વારા અને આગેવાનો દ્વારા અને સમસ્ત સગર સમાજ દ્વારા કરવામાં આવે છે. તો વડાલીના ફાગ મહોત્સવની અંદર એક આ ફાગ મહોત્સવ ઉજવાય છે, તો એનું આખા ગુજરાતમાં નહીં પણ આખા દેશમાં એક આગવું મહત્વ છે. કારણ કે વડાલીનો ફાગ મહોત્સવ જેને દૂર દૂરથી આખા રાજ્યમાંથી જોવા લોકો આ ફાગ મહોત્સવ આવતા હોય છે. આ ફાગ મહોત્સવ હોળીના દિવસથી ચાલુ થઈ અને 5 દિવસનો આ ફાગ મહોત્સવ ઉજવાય છે. આ ફાગ મહોત્સવની વિશેષતાની વાત કરીએ તો મિત્રો, આ ફાગ મહોત્સવમાં ફક્ત પુરુષો જ દાંડિયા રમે છે, યુવાનો અને નાના ભૂલકાઓ પણ દાંડિયા રમે છે. અને આ ફાગ મહોત્સવ સમગ્ર બહેનો, માતાઓ અને નાની બાલિકાઓ આ ફાગ મહોત્સવને નિહાળતી હોય. સાથે સાથે વાત કરીએ આ ફાગ મહોત્સવમાં, તો આ ફાગ મહોત્સવ વડાલી 5 ગામ સગર સમાજ એટલે એક ક્ષત્રિય સગર સમાજ છે. તો સાથે સાથે વડાલી 5 ગામના સગર સમાજના પ્રમુખ આ દિવસે પોતે તલવાર સાથે આ ફાગ મહોત્સવના દાંડિયા રમતા હોય છે અને એક ક્ષત્રિય તરીકે પોતાનું આગવું મહત્વ રજૂ કરતા હોય છે. મિત્રો, આ ફાગ મહોત્સવની વાત કરીએ તો આ 5 દિવસની અંદર ધૂળેટીના બીજા દિવસે અત્યારના જાણે કોમ્પ્યુટર યુગમાં લોકોને સમય નથી, ત્યારે આ ફાગ મહોત્સવમાં પોતે ઘરે ઘરેથી લોકોના પોતાના સ્વજનો ગુમાવ્યા છે, આ લોકોને આ ફાગ મહોત્સવ નિહાળવા માટે ઘરે ઘરેથી બોલાવી અને તેમને સાંત્વના આપવામાં આવે છે અને તેમને કહેવામાં આવે છે કે ભગવાનની જે પણ મરજી હોય તે બરોબર, પરંતુ આપણે આપણા તહેવાર ધામધૂમથી ઉજવીએ. મિત્રો, એ રીતે આખા ગુજરાતમાં ફાગ મહોત્સવનું આગવું મહત્વ છે. જય શ્રી રામ. તહેવારોનો ઉત્સવ હિન્દુ સંસ્કૃતિમાં તહેવારોનું બહુ મહત્વ રહેલું છે અને વર્ષોથી આપણા દેશની અંદર તહેવારોની ઉજવણી થાય છે. દિવાળીનો તહેવાર, હોળીનો તહેવાર, સાતમ આઠમનો તહેવાર આપણા વર્ષ જૂના પરંપરાગત રીતે પણ એની ઉજવણી થાય છે. એવી જ રીતે અમારા ગુજરાતની અંદર પણ હોળીનો તહેવારનું બહુ મહત્ત્વ છે અને ફાગણ વધ એકમથી તે ફાગણ વધ ચોથ સુધી 4 દિવસ અમારા 5 ગામના લોકો સમાજના સગર સમાજના ભેગા થઈ અને આ ફાગણી ઉત્સવનો દોડિયા રાસ રમે છે અને તે આપણા ગુજરાતની અંદર વડાલીના દોડિયા, ઈડનનો ટાવર અને આજિયાની હોળી એ આખા ગુજરાતની અંદર પ્રખ્યાત છે. 4 દિવસ સુધી સગર સમાજની જે વર્ષો જૂની પરંપરા છે એ પરંપરા આધુનિક યુગમાં પણ સગર સમાજના યુવાનોએ જાળવી રાખી છે. આ ફાગ મહોત્સવની વિશેષતા એ કે આમાં પુરુષો દાંડિયા અને બાળક આ કાર્યક્રમ કરતા હોય છે. કાર્યક્રમની અંદર દિવસ સુધી તમામ યુવાનો, તમામ વેપારી, તમામ ખેડૂતો ધંધા રોજગાર બંધ રાખી આ ઉત્સવનો અનેરો લાભ લે છે.